अरे ओछू नाक पण असली नाक। MDH काश्मीरी लाल मरचानी पाउडर। MDH। અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાતા રાજ્યમાં ઠંડીમાં થશે આંશિક ઘટાડો। બંગાળની ખાડીમાં પણ વધુ એક લો પ્રેશર ઉદ્ભવશે। અઠવાડિયામાં નાના વાવાઝોડામાં ફેરવાશે આ પ્રેશર। 29 નવેમ્બર બાદ ડિપ્રેશનની દિશા નક્કી થશે। ગીર સોમનાથની કોડીનાર તાલુકા કોઓપરેટિવ યુનિયન બેંક ખેડૂતોની વહારે આવી। ખેડૂતોને વગર વ્યાજે કુલ 1300 કરોડનું ધિરાણ આપવાની કરી જાહેરાત। પૂર્વ સાંસદ દિનુ સોલંકીએ સહકારી અગ્રણીઓ સાથે બેઠક કરી ખેડૂતોને સહાય કરવાની કરી હતી અપીલ, જેને પગલે કોડીનાર તાલુકા કોઓપરેટિવ યુનિયન બેંકે લીધો નિર્ણય। રાજકોટના ધોરાજીમાં ટેકાના ભાવે મગફળી વેચવા ખેડૂતોની વાહનોની લાંબી કતારો। ધોરાજીના કુલ 10,700 ખેડૂતોએ કરાવ્યું છે રજીસ્ટ્રેશન। દરરોજ લગભગ 150 ખેડૂતોને મગફળી વેચવા બોલાવવામાં આવે છે। કુલ 800 જેટલા ખેડૂતોને મગફળી વેચવા માટે 18 નવેમ્બર સુધી મેસેજ કરવામાં આવ્યા હતા। 18 તારીખ સુધી 551 ખેડૂતો મગફળી વેચવા ખરીદી કેન્દ્ર પર આવ્યા। કચ્છના રાપર તાલુકામાં ખાતરની તંગીથી ખેડૂતો ત્રાહિમામ। પૂરતા ખાતરના અભાવે ખેડૂતો થયા છે પરેશાન। સવારે 5 વાગે લાઇનમાં ઊભા રહેવા છતાં નથી મળતું ખાતર। ખાતરની અછતથી ખેડૂતો ધક્કા ખાવા મજબૂર બન્યા। ખાતરની તંગીને કારણે પાકને થશે અસર। 100 કરોડથી વધુના હવાલા કૌભાંડ અને સાયબર ઠગાઈના કેસમાં ઈડીની સુરતના મકબૂલ રહેમાન સામે કાર્યવાહી। મકબૂલ રહેમાન અને તેના પરિવારની 2 કરોડ 13 લાખની 3 સ્થાવર સંપત્તિ જપ્ત કરી। આરોપીઓ ઈડી અને સુપ્રીમ કોર્ટના નામે મોકલતા હતા નોટિસ। સાયબર ફ્રોડ, ડિજિટલ અરેસ્ટ, ફોરેક્સ ટ્રેડિંગની પણ નોટિસ મોકલતા। રાજ્યના પોલીસ વડાની સૂચના બાદ પંચમહાલ જિલ્લા પોલીસ પણ એલર્ટ। રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા આરોપીનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। પોલીસે 100 જેટલા શખ્સોનું કર્યું ચેકિંગ। 100 કલાકમાં વેરિફિકેશન અને ચેકિંગ પૂર્ણ કરવાનો આદેશ। 30 વર્ષમાં દાખલ થયેલા 426 આરોપીની તપાસ કરવાની સૂચના। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના 3 દિવસના પ્રવાસે ભાવનગર, ભુજ, મોરબી, અમદાવાદની લેશે મુલાકાત। ભાવનગર અને મોરબીમાં ભાજપ કાર્યાલયનું કરશે ઉદ્ઘાટન। આવતીકાલે બીએસએફના 61મા સ્થાપના દિવસની ઉજવણીમાં હાજરી આપશે। 22 નવેમ્બરે અમદાવાદના બુક ફેસ્ટિવલમાં ઉપસ્થિત રહેશે। રામ મંદિર પર ફરકશે અમદાવાદથી મોકલેલી ધજા। 25 નવેમ્બરે રામ મંદિરમાં પીએમ નરેન્દ્ર મોદીના હસ્તે ધ્વજારોહણ થશે। અમદાવાદમાં તૈયાર કરાય છે મુખ્ય ધ્વજદંડ અને 6 નાના ધ્વજદંડ। રામ મંદિર પર ફરકશે 4 કિલોની 11 ફૂટ પહોળી અને 22 ફૂટ લાંબી ધજા। અમદાવાદના ભરત મેવાડાએ બનાવ્યા છે ધ્વજદંડ અને ધજા। સુરતના અરેઠમાં કામદારોની હડતાળ કરાવી ખંડણી માંગવાની ફરિયાદ। માંડવીના સામાજિક અગ્રણી મનીષ શેઠ સામે ખંડણી ફરિયાદ દાખલ। કામદારોની હડતાળ કરાવી કારખાનેદારો પર દબાણ કરાતો હોવાનો આરોપ। હડતાળ સમેટાવી લીધા બાદ રૂપિયાની માંગણી કરતો હોવાનો આક્ષેપ। કરંજ જીઆઈડીસીની ગોપી કિશન કંપનીમાં બબાલ બાદ મામલો બહાર આવ્યો। વડોદરામાં પૂર સામે રક્ષણ મેળવવા શરૂ કરાયેલ વિશ્વામિત્રી પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચારના આક્ષેપથી ચકચાર। પૂરના પાણીને રોકવા શહેરના 12 જેટલા સ્થળે બ્રિજ નીચે ગેબિયન વોલ બનાવવાનો લેવાયો છે નિર્ણય, પરંતુ વોલની ડિઝાઇન તૈયાર કર્યા વગર જ 76 કરોડના ખર્ચનો અંદાજ કાઢી દેવાયો। નકશાને મંજૂરી મળતા પહેલા જ વર્ક ઓર્ડર પણ આપી દેવાયો। વડોદરામાં ધીમી ગતિએ ચાલતા વિશ્વામિત્રી પ્રોજેક્ટ પર ભડક્યા ધારાસભ્ય યોગેશ પટેલ। યોગેશ પટેલે પ્રોજેક્ટ ઝડપથી પૂર્ણ કરવા કરી માંગ। વિશ્વામિત્રી પ્રોજેક્ટ માટે સરકારે 1200 કરોડ મંજૂર કર્યા છે। યોગેશ પટેલે કહ્યું કે પ્રોજેક્ટ માટે 80 કરોડ મળ્યા અને માત્ર 40 કરોડના થયા કામ। રાજકોટ મહાનગરપાલિકાની સામાન્ય સભા તોફાની બને તેવી સંભાવના। વર્ષો પછી કોંગ્રેસ તરફથી બોર્ડ બેઠકમાં પ્રથમ પ્રશ્ન પૂછાયો। ટાઉન પ્લાનિંગ વિભાગની કામગીરીને લઈને કોંગ્રેસે પૂછ્યો છે પ્રશ્ન। ઇમારતોમાં ફ્લાવર બેડના પ્રશ્ન બાબતે હોબાળો થવાની શક્યતા। વિજિલન્સ અને માર્શલની ટીમને ખાસ સતર્ક રહેવા સૂચના। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને લઈને મોટા સમાચાર। ગેરરીતિ સામે આવતા BCA સેમેસ્ટર 5નું પેપર રદ। પ્રોગ્રામિંગ ઇન પાયથનનું થિયરીનું પેપર રદ। ગત 12 નવેમ્બરના રોજ લેવાયું હતું પેપર। ઇન્ટરનલ પરીક્ષાનું પેપર યુનિવર્સિટીની પરીક્ષામાં આવતા સર્જાયો હતો વિવાદ। યુનિવર્સિટીએ એક પેપરની ફરી પરીક્ષા લેવાનો કર્યો છે નિર્ણય।
પંચમહાલના ગોધરામાં એમજીવીસીએલની વિજિલન્સ ટીમે પાડ્યા દરોડા. પશ્ચિમ વિસ્તારમાં 20થી વધારે ટીમોએ વીજ ચેકિંગની કામગીરી કરી. અપૂરતી વીજળી મળતા વિજિલન્સ ટીમે કરી તપાસ. પોલીસ બંદોબસ્ત સાથે કરાયું ચેકિંગ. ભાવનગરમાં સરકારી કચેરીઓને કરોડોનો કરવેરો ભરવાનો બાકી. મિલકત વેરો ભરવા માટે સરકારી કચેરીઓને અનેક નોટિસ પાઠવવામાં આવી છતાં અંદાજે 115 કરોડનો કરવેરો નથી ચૂકવાયો. જુદી જુદી 2900થી વધારે કચેરીઓ પાસેથી 115 કરોડની વસૂલાત કરવાની બાકી. કોંગ્રેસના પૂર્વ પ્રમુખે પણ તંત્રની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા. ટૂંક સમયમાં વેરો વસૂલાશે તેવી મેયરની ખાતરી. વડોદરામાં નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડા. વેચાણ પહેલા જાહેર શૌચાલયમાં રખાયા શાકભાજી. વડોદરાના સૌથી મોટા શાકભાજી માર્કેટના દ્રશ્યો. માર્કેટનું શૌચાલય શાકભાજીનું ગોડાઉન બન્યું હોય તેવો ઘાટ. ગ્રાહકોને પધરાવાય છે ગંદકીમાં રાખેલા શાકભાજી. ઊંચી કિંમત વસૂલ્યા બાદ પણ સ્વચ્છતાનું ધ્યાન નહીં. વડોદરા શહેરમાં સ્માર્ટ મીટરનો ફરી વિરોધ. દંતેશ્વર વિસ્તારમાં સ્થાનિકોએ સ્માર્ટ મીટરનો વિરોધ કર્યો. કોઈપણ પ્રકારની જાણ વગર સ્માર્ટ મીટર લગાવી દેતા રોષ. વીજ કંપનીના કર્મચારીઓ દાદાગીરી કરતા હોવાનો સ્થાનિકોનો દાવો. સ્માર્ટ મીટર ફરજિયાત લગાવવા દબાણ કરતા હોવાનો આક્ષેપ. સુરતના ઓલપાડના કીમમાં રેલવે ઓવરબ્રિજ રાહદારીઓ માટે સાબિત થઈ રહ્યું છે જીવલેણ. રેલવે ટ્રેક ઓળંગવા રાહદારીઓએ ઓવરબ્રિજના દાદરાના 150 પગથિયા ચડવા ઉતરવા પડે છે, જેને ટાળવા લોકો રેલવે ટ્રેક ઓળંગે છે અને અકસ્માતમાં જીવ ગુમાવે છે. 1 મહિનામાં રેલવે ટ્રેક પર 7થી 8 લોકોના થયા છે મોત. ભરૂચની અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી ઈએસઆઈસી હોસ્પિટલમાં સુવિધાનો અભાવ. અકસ્માતગ્રસ્ત દર્દીને સંતોષકારક સારવાર ન મળતા ખાનગી હોસ્પિટલમાં લઈ જવાની ફરજ પડી હોવાનો આક્ષેપ. ઈએસઆઈસીના સભ્યપદની ફી સામે યોગ્ય વળતર ન મળતું હોવાની અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનની રાવ. સુરત ક્રાઇમ બ્રાન્ચે સ્પેશિયલ ઓપરેશન કરી ફરાર આરોપી શીલા માછીને દમણના દરિયામાં દબોચી લીધું. જમીનના ડુપ્લિકેટ દસ્તાવેજ કેસનો માસ્ટરમાઇન્ડ છે શીલા માછી. 2.5 વર્ષથી ફરાર આરોપી પોલીસની જાળમાં સપડાયો. દમણ જેટી પર સહેલાણી બની ફરતો આરોપી સકંજામાં આવ્યો. વચગાળાના જામીન બાદ ફરાર થઈ ગયો હતો માછી. શિયાળો શરૂ થતાં જ રાજકોટમાં તસ્કરો સક્રિય. મેટોડા જીઆઈડીસી વિસ્તારમાં આસ્થા વિલેજ સોસાયટીમાં ચોરી કરી અંદાજે 3 તોલા સોનું અને 45,000 રૂપિયા ઉઠાવી ફરાર થયા. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે શરૂ કરી તસ્કરોની શોધખોળ. સુરત જિલ્લા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ કનૈયા કોન્ટ્રાક્ટરની ધરપકડ. કરોડોના ઠગાઈ અને વિશ્વાસઘાત કેસમાં આર્થિક ગુના નિવારણ શાખાએ કરી કાર્યવાહી. બોગસ પાવર ઓફ એટર્નીથી 2,92,00,000 રૂપિયાની લોન લઈ છેતરપિંડી કરી. કનૈયા કોન્ટ્રાક્ટરે સગા ભાઈ અને ભાભીના નામે બનાવી હતી બોગસ પાવર ઓફ એટર્ની. સાબરકાંઠામાં બાઇકની ચોરી કરતો શખ્સ ઝડપાયો. હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં કરી હતી બાઇકની ચોરી. એક જ દિવસમાં 2 બાઇકની કરી હતી ચોરી. ત્રીજી વાર ચોરી કરવા જતાં પોલીસે ઝડપી લીધો. બાઇક ચોરીની ઘટના સીસીટીવીમાં થઈ કેદ. અમરેલીના લીલિયાના ગ્રામ્ય પંથકમાં અંટાળિયા મહાદેવ મંદિરમાં ઘૂસ્યા તસ્કરો. દાનપેટી તોડી 40,000 રૂપિયાની કરી ચોરી. પરિસરમાં આવેલા અન્ય 5 નાના મોટા મંદિરોમાં પણ હાથફેરો કર્યો. સીસીટીવી કેમેરામાં 4 બુકાનીધારી ચોર જોવા મળ્યા. ફરિયાદ થતાં પોલીસે શરૂ કરી શોધખોળ. મહેસાણામાં સ્ટેટ મોનિટરિંગ સેલે રેલવે સ્ટેશન નજીકથી 10 લાખ રૂપિયાનું ડ્રગ્સ ઝડપ્યું. 108 ગ્રામ ડ્રગ્સ જપ્ત કરી રાજસ્થાનના 3 શખ્સોની ધરપકડ કરી. 4 મોબાઈલ, રોકડ સહિત કુલ 11,18,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો. રાજસ્થાનથી ડ્રગ્સ સપ્લાય કરનાર મુખ્ય આરોપી સુરેશ બિશ્નોઈ વોન્ટેડ જાહેર. રાજકોટના ગોંડલના રીબડામાં પ્લાસ્ટિકની ફેક્ટરીમાં આગ લાગી. માધવ પોલિમર્સ ફેક્ટરીમાં ભીષણ આગ લાગતા નાસભાગ થઈ. 25 જેટલા ફાયર બ્રિગેડ જવાનો આગ બુઝાવવાની કામગીરીમાં જોડાયા. આગ લાગવાનું પ્રાથમિક તારણ શોર્ટ સર્કિટ હોવાનું અનુમાન. રાજકોટ, ગોંડલ અને શાપરની ફાયર બ્રિગેડની ટીમોની મદદ લેવાઈ. સુરેન્દ્રનગરના ખોડુ ગામમાં માલધારી સમાજ મેદાને પડ્યો. ગૌચરની જમીનમાં દબાણ મામલે પશુઓને સાથે રાખી કર્યો વિરોધ. ગામની સીમમાં ગૌચર જમીન ખુલ્લી કરાવવા માલધારીઓની માંગ નહીં સંતોષાય તો પશુધન નહીં ખસેડવાની ચીમકી. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે.